જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો, આજે આપણે વહેલા જાગી ગયા છીએ કારણ કે લાઇટ વહી જવાની હતી, એટલે સવારમાં આપણે બધું કામ થઈ ગયું છે. તો હવે આપણે સ્વામિનારાયણ મંદિરે અત્યારે જઈ આવી. આજે આપણે જે જૂનું સ્વામિનારાયણ મંદિર છે ત્યાં જવાનું છે, તો ત્યાંનું પણ થોડુંક તમને મારા વ્લોગની અંદર બતાવે. સરસ મજાનું મંદિર છે, જે આપણે જૂનું મંદિર પહેલાં સ્વામિનારાયણ હતું એ મંદિર. અને બીજું ખુશાલી સાથે જણાવવાનું એ થાય છે મિત્રો કે આવનારા 12મા મહિનાની અંદર, એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર ભવ્યથી ભવ્ય, અતિ ભવ્ય સરસ મજાનો જે સ્વામિનારાયણ ઉત્સવ થવાનો છે. તો આ ઉત્સવનો બગસરાની ધર્મપ્રેમી જનતાને બધાને લાભ લેવાનો છે. આજુબાજુના ગામના બધા લોકોને આનો ખૂબ સરસ લાભ લેવાનો છે. અને બહુ સરસ મજાનું આયોજન છે. વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા જે આ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે, આપણે જૂના સ્વામિનારાયણ મંદિર છે, અને ખૂબ સરસમાં સરસ આયોજન છે. તો આ બધા ઉત્સવની અંદર બધા ખૂબ સરસ લાભ લેજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે આપણે જૂના સ્વામિનારાયણ મંદિરે આવી ગયા છે. સરસ મજાની ભગવાનની મૂર્તિ છે. ઘનશ્યામ મહારાજ, જે ઉત્સવની વાત તમને કરતો હતો એ ત્રિમાર્તિમ ઉત્સવ અંતર્ગત ત્રિવેણી કથા વક્તા વિવેક સ્વરૂપ સ્વામી છે. આ સરસ મજાનું આયોજન છે ડિસેમ્બર મહિનામાં, એટલે કે 12મા મહિનામાં 14 થી 21 તારીખ